હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. વાગી ગયા છે 7:45 અને હું અહીંયા વેદુ માટે ટિફિન બનાવી રહી છું, પરોઠા. અને વેદુ મારો વિડીયો ઉતારે છે. એના ટિફિન બનાવવા માટે હું રેડી કરું છું નહીં ધોઈને. અને અહીંયા રવિ ભગવાનની પૂજાનું તૈયારી કરી દીધી છે. દૂધ, પાણી અને બધું બીલીપત્ર બધું તૈયાર કર્યું છે. અને મેં આજે લાલ કપડાં પહેર્યા છે. અહીંયા ચંદન ને બધું વેદુ ફોટા. અને વેદુ સ્કૂલ નહીં ધોઈને રેડી થઈ ગયો છે અને હવે પૂજા કરવા જાય છે ઉપર. એટલે કહે છે મમ્મી હું પૂજા કરીને આવું, હનુમાન ચાલીસા બધું. એટલે સીડીમાં જાય છે અને ત્યાં હું એમ કહું છું ઉમિયામાને પગે લાગ. એટલે હવે ઉમિયામાને પગે લાગીને ઉપર પૂજા કરવા જશે. જય મા ઉમિયા માતા, જય મા ઉમિયા માતા, જય મા ઉમિયા માતા. અહીંયા હું હનુમાન ચાલીસા જોડે ગાતી જાઉં છું ને સાંભળતી જાઉં છું જોડે સવારમાં હનુમાન ચાલીસા. અને અહીંયા દીવો તૈયાર કરે છે અને અમે જઈએ છીએ હવે. હું માથું બાથું ઓરાઈને અમે મંદિરે જઈએ છીએ. પાછળ અમારે મંદિર છે ત્યાં. એટલે મેં થાળી પકડી લીધી છે અને વેદુને કહું છું ચલ તું મારી જોડે મંદિર. તો વેદુ કે મારે નથી આવું, તમે લોકો જઈને આવો. અને હવે અમે મંદિર જઈને આવ્યા તો રવિ વિડીયો ઉતારે છે. હું વેદુને તૈયાર કરું છું સ્કૂલ માટે રેડી. એને બેલ્ટનો ટાઈને બધું કરીને એને નથી ફાવતું, એટલે મોજા બી મારે પહેરાવવા પડે છે એને. એટલે અને મમ્મી શું કરે છે આ તું એમ. અને આજે મેં વ્રત કર્યું છે જીવંતિકામાંનું. શીરો મેં ખાધો છે, ઊંઘ એમને આવે છે. ગેન ચડી જજો રવિના શીરાનું, એટલે કે મને ઊંઘ આવે છે. બહુ ખવાઈ ગયો છે શીરો. ગાયના ઘીનો શીરો બનાવ્યો હતો ને એટલે કે ઊંઘ આવે છે. અને મને શું કહે છે તારે ઊંઘવાનું નથી, તારે ઉપવાસ છે. એટલે જો ગેન ચડે છે ને અમને. અને મેં આજે લાલ કપડાં પહેર્યા છે. કેવા લાગે છે કહેજો કમેન્ટમાં. અને અહીંયા મમ્મી બી મારી જોડે લાલ કપડાં પહેર્યા છે, મરૂન કલરનો ડ્રેસ. અને મમ્મી જુઓ મરૂન કલરનો ડ્રેસ પહેર્યો છે મારી જોડે. એમને બી મારી જોડે કે શુક્રવાર હું બી કરું, એટલે એમને બી શુક્રવાર કરું છું. અને હું અહીંયા કપડાં વાળું છું એટલે એ આવીને બેસે છે. લાઈ તને કપડાં વઢાવું, પણ હું ના પાડું છું, હું વાળી દઉં છું, તમે અહીંયા બેસો જો. અને હું મારું બતાવું છું એમ. અને વેદુ સ્કૂલથી આવી ગયો છે. કપડાં બદલતો નથી, આવીને સીધું પેલું રિમોટ લીધું. રિમોટથી ટીવી પહેલાં ચાલુ કરવાનું, પિક્ચર જોવાનું, પછી કપડાં બદલવાના જો. એટલે મેં એને ના પાડી એટલે ટીવી ચાલુ થતું નહીં. અને અહીંયા દાળ ભાત મને આપે એટલે દાળ ભાત ખાવા બેસ્યો છે વેદુ. સ્કૂલથી આવીને દાળ ભાત એને ડેલી જોવે. શાક રોટલી એના ટિફિન ન ભરી દેવાનું. અને અહીંયા હું સૂઈ ગઈ હતી. મેં શીરો ખાધો તો થોડું ગેન ચોખ્ખું આવી ગયું. તો રવિ એમ કહે છે ઊઠ, તારે ના ઊંઘાય, ઊઠ. તો મને ઉઠાડી અને હું ઊભી થઈ કે મેં ગેન ચડ્યું છે એટલે હું ઊભી ગઈ. તે મને કે ઊભી થા, એટલે હું ઊભી થઈ મને ઊભી જ કરી. છેવટે મને ઊભી જ કરી. હું બેસી ગયેલી બસ, હવે નહીં ઊંઘું. અને હવે અમે ગયા છે. આજે વેદુએ ટ્યુશનમાં રજા રાખી છે. તો કે મમ્મી હું બી આવું છું કેનલે પક્ષીઓના દાણા, લોટ ને ગાંઠિયા ને બધું ખવડાવવા માટે. તો અમે બધા જે રૂટીન કામ છે અમે આવી ગયા છે. અહીંયા મેં ગાંઠિયાનું પેકેટ આપ્યું છે તો એ ગાંઠિયા તોડીને ત્યાં આગળ પેલું કરે છે. અને રવિ ગાડીમાંથી વિડીયો ઉતારે છે. અહીંયા માછલીઓના અંદર સેવ નાખીએ છીએ અમે. અહીંયા વેદુ વિડીયો ઉતારે છે. સેવ મમ્મી કે સેવ નાખે એટલે પેલા બગલા સેવ ખાવા આવી ગયા જો માછલીઓને. એટલે અમે બધા વાતો કરીએ છીએ, પેલા ખાવા નહીં દેતા, કાગડા ચક્કલીઓને ખાવા નહીં દેતા. એટલે અમે અહીંયા થોડી સેવ અહીંયા નાખી. અને પેલા બગલા જ દેખાય ને એ સેવ ખાવા આવવા જોઈએ. છેક આગળથી દોડતા અહીંયા પાણીમાં આવ્યા સેવ ખાવા માટે. અને કેવું મસ્ત અને પાણી છે. હા હા. અહીંયા ચક્કલીઓ બધી આવી ગઈ જો. સેવ અહીંયા મૂકી હતી ને તો બધી ચક્કલીઓ આવી ગઈ એક એક. અમે ગાડીમાં બેસ્યા પછી આવી. જ્યાં સુધી અમે બહાર ઊભા હતા ત્યાં સુધી નહોતા હોય. એટલે અમે ગાડીમાંથી ધીમે ધીમે વિડીયો ઉતાર્યો એ લોકોનો જો. ચક્કલીઓ અમે ઊભા હતા તો નહોતા આવતા ચક્કલીઓ સેવ ખાવા. તો હવે અમે રિટર્ન ઘરે આવ્યા ગાડીમાં બેસીને. વરસાદ જેવું હતું એટલે અમે ગાડી લઈને ગયા હતા. અને વેદુ પાછળ રહ્યો છે. અને વેદુ આજે ટ્યુશનની રજા પાડી. અને અમે એક વિડીયો ઉતારતા હતા ચાલુમાં, ગાડીમાં વિડીયો ઉતારતા હતા. એટલે વિડીયો ઉતારું છું હું જોડે વેદુનો મારો બહેનો. અને અહીંયા અમે ઘરે આવી ગયા. અને વેદુ કહે છે બાય બાય.
લાઈક કરજો, વિડીયો સારો લાગે તો અમારો. જય સ્વામિનારાયણ. અને હું બી કહું જય સ્વામિનારાયણ. અને અહીંયા મમ્મી બી